નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 વિષય ઇંગ્લિશ અને એના સપ્લિમેન્ટરી રીડર લેપિંગમાં એ આપનું સ્વાગત છે. આજનું રીડ 9 વિસ્મય એટ ચર્ચ. બરાબર. હવે એક એવા વિદ્યાર્થીની વાત છે કે જે 12મા ધોરણની અંદર એ ખૂબ જ હોશિયાર હોય છે સાયન્સ વિભાગની અંદર, પણ અમુક સમયથી થોડોક ચિંતિત હોય એવું લાગે છે. એ આ ચિંતાનું કારણ એ જ્યારે એના શિક્ષક દ્વારા એ પૂછવામાં આવે છે તો એ ધોરણ 12 સાયન્સ પછી શું કરી શકાય, એમની સાથે સાથે એમનું જે એરોનોટિકલ્સ જે સ્પેસ સાયન્સ છે એમની અંદર જવામાં એ ક્યાં વધારે સારી કોલેજ રહે, કયો અભ્યાસક્રમ વધારે બહેતર રહે, એ બાબતે થોડોક ચિંતિત હોય એવું લાગે છે. અને આ પરિસ્થિતિમાં એ એમના ટીચર્સ દ્વારા એ જે ગાઈડન્સ આપવામાં આવે છે એને સમજાવે છે કે ભાઈ ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને તેનો એ આ બધા વિશે માહિતી છે એ વધુ સારી રીતે છે એ કલેક્ટ કરી શકાય છે, માહિતી એકઠી થઈ શકે છે. અને એના આધારિત એ જો જાણવાની ઈચ્છા જો તમને હોય તો કોઈ કામ મુશ્કેલ નથી એવું એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને વર્તમાન સમયની બરાબર એ જે પરિસ્થિતિ છે એમાં આપણને એક સૂત્ર અહીંયા આપવામાં આવ્યું છે કે આન્સર કમ ટુ ધોઝ હુ સ્ટાર્ટ ટુ સર્ચ. એવા વ્યક્તિઓ પાસે એ જવાબો આવે છે કે જે શોધવામાં માનતા હોય, જેને શોધવું છે એ ગમતું હોય. તો એમાં એ આપણે જો જોઈએ તો પાઠની શરૂઆત કરીએ. રીડ 9 વિસ્મય એટ ચર્ચ. ઇટ ઇઝ ઓલમોસ્ટ અ વીક નાવ. એક અઠવાડિયા જેટલો એ સમય થઈ ગયો છે. વિસ્મય, અ બ્રાઇટ, એમ્બિશિયસ એન્ડ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ ઓફ 12th સાયન્સ, લુક કન્ફ્યુઝડ ટુ હિઝ ક્લાસ ટીચર. મને એક અઠવાડિયા જેટલો સમય એ વ્યતીત થઈ ગયો છે. વિસ્મય નામનો એક બ્રાઇટ, ખૂબ જ તેજસ્વી, એમ્બિશિયસ, મહત્વાકાંક્ષી એન્ડ હાર્ડ વર્કિંગ, સખત મહેનતુ વિદ્યાર્થી 12 સાયન્સની અંદર ભણતો હતો. એ લુક કન્ફ્યુઝડ, થોડોક ચિંતિત લાગતો હતો, ટુ હિઝ ક્લાસ ટીચર્સ, એના એ વિષય શિક્ષક. વન ડે ડ્યુરિંગ રિસેસ, એક દિવસે એ રિસેસ જે વિશ્રાંતિનો સમય છે એ સમયગાળા દરમિયાન ધ ટીચર સેટ ફોર લંચ વિથ વિસ્મય એન્ડ આસ્કડ. એના શિક્ષક છે એ વિસ્મયની સાથે લંચ કરવા માટે બપોરનો એ ભોજન લેવા માટે બેસે છે અને પૂછે છે, યુ આર હાર્ડ વર્કિંગ, તું મહેનતુ છો, સ્કોરિંગ વેરી વેલ ઇન ઓલ ધ સબ્જેક્ટ, બધા વિષયોમાં સારા માર્ક્સ પણ આવે છે. ધેન તો પછી વાય આર યુ સો મચ વરીડ ઓવર સમથિંગ, તો કોઈ બાબત વિશે એ તને આટલી બધી ચિંતા કેમ થાય છે. ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ, જો તને કોઈ સમસ્યા હોય, કોઈ તકલીફ હોય, યુ કેન શેર ઇટ વિથ મી, તો તું મારી સાથે છે એ શેર કરી શકે છે, તું મને છે એ જણાવી શકે છો. વિસ્મય ડીડન્ટ સ્પીક ફોર અ વાઇલ. વિસ્મય છે એ થોડા સમય માટે કંઈ બોલતો નથી. હી વોઝ સ્ટેરિંગ એટ અ ટ્રી આઉટસાઇડ ધ વિન્ડો. બારીની બહાર રહેલી એ જે વૃક્ષ છે એમની તરફ છે એ જોઈ રહે છે. ધ ટીચર હેલ્ડ વિસ્મય બાય હિઝ શોલ્ડર એન્ડ સેડ. ત્યારે એના શિક્ષકે એ વિસ્મયને ખભેથી એ હલાવી અને પૂછ્યું, ફીલ ફ્રી એન્ડ ડુ નોટ હેસિટેટ. અને મુક્ત મને એ રહે એન્ડ ડુ નોટ હેસિટેટ, ખચકાટ અનુભવમાં. અને એવરી પ્રોબ્લેમ એઝ અ સોલ્યુશન. દરેક સમસ્યા જે કંઈ છે એનું સમાધાન હોય છે, એમનો ઉકેલ છે એ હોય છે. વિસ્મય ટુક અ ડીપ બ્રીથ એન્ડ સેડ. અને વિસ્મયે ઊંડા શ્વાસ લીધા અને કહ્યું, એકચ્યુઅલી, વાસ્તવમાં, ખરેખર, આઈ એમ થિંકિંગ અબાઉટ માય સ્ટડીઝ આફ્ટર 12th. હું મારા 12મા પછીનું જે શિક્ષણ છે એ બાબતે થોડુંક એ વરીડ, ચિંતિત છું, વિચારી રહ્યો છું. આઈ ડોન્ટ નો મચ અબાઉટ એરોનોટિક્સ. મને જે એરોનોટિક્સ, જે સ્પેસ સાયન્સ કહી શકાય, અવકાશ વિદ્યા, વિમાન વિદ્યા, એના વિશે આઈ ડોન્ટ નો મચ, વધારે જાણતો નથી. બટ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ઇટ. પણ હું એના વિશે એ વધુ એ જાણવા માગું છું. એન્ડ વિશ ટુ જોઈન ધ કોર્સ સમવેર. અને કોઈ જગ્યાએ
એ આ પ્રકારનો કોર્સ અભ્યાસક્રમ છે એ જોઈન કરવા માગું છું, જોડાવા માગું છું. બટ આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ અ કોલેજ દેટ ઓફર્સ સચ કોર્સ. પરંતુ આ પ્રકારનો એ કોર્સ કોઈ કોલેજ કરાવતી હોય, એ ધરાવતી હોય, તો એમના વિશે છે એ મને કોઈ માહિતી છે નહીં. ઇઝ ધીસ ધ રીઝન એક્સક્લેમ્ડ ધ ટીચર. શિક્ષક છે એણે એ આશ્ચર્ય સાથે, નવાઈ સાથે કીધું કે ઇઝ ધીસ ધ રીઝન, શું આ જ કારણ છે? થેન્ક્સ ટુ ધ ઇન્ટરનેટ. તારે ઇન્ટરનેટનો આભાર માનવો જોઈએ. ઇટ ઇઝ નોટ એટ ઓલ અ પ્રોબ્લેમ ના. હવે આ કાંઈ સમસ્યા રહે નથી. કમ વિથ મી, મારી સાથે આવ. વિધિન હાફ એન અવર, એક કલાકની અડધા કલાકની અંદર, હાફ એટલે અડધો, ઓવર એટલે કલાક, અડધા કલાકની અંદર યુ વિલ બી ફ્રી ફ્રોમ યોર વરીઝ. તું એ તારી ચિંતામાંથી છે એ મુક્ત થઈ જઈશ. બાય ધ વે, હા ને, પૂછે છે ડુ યુ હેવ એન એક્સેસ ટુ ધ ઇન્ટરનેટ. શું તું ઇન્ટરનેટનો વપરાશ એ જાણે છો? આઈ એક્સેસ ધ નેટ ફોર ઈમેલ ઓનલી. હા, હું ઇન્ટરનેટનો વપરાશ કરું છું. વિસ્મી જવાબ આપે છે, પણ કેટલો? તો કે ફોર ઈમેલ ઓનલી, માત્ર ને માત્ર છે ઈમેલ પૂરતો. દેટ્સ ગુડ, એ સારું રહેશે. યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ક્વિકલી ધેન. તો પછી તું વધારે એ ઝડપથી આના વિશે છે એ જાણી શકીશ. આફ્ટર ધ લંચ પછી ધ ટીચર ટુક વિસ્મય ટુ ધ કમ્પ્યુટર લેબ. શિક્ષક એ વિસ્મયને કમ્પ્યુટર લેબ તરફ લઈ જાય છે. લોગ્ડ ઓન ટુ ધ ઇન્ટરનેટ એન્ડ સેડ. ઇન્ટરનેટની અંદર લોગ્ડ ઓન, દાખલ થઈ, પ્રવેશ કરી, એન્ડ સેડ હિયર યુ આર, રીડ ધીસ, આ વાંચ. ગીવ ઓલ ઇન્ફોર્મેશન ઓન વોટ ઇઝ એરોનોટિકલ એન્જિનિયરિંગ. સ્પેસ એન્જિનિયરિંગ છે એના વિશેની તને બધી જ માહિતી અહીંયા છે એ મળશે. ઇટ્સ સો ફાસ્ટ, એટલું બધું ઝડપી. હાઉ ડીડ યુ ડુ વિધિન નો ટાઈમ સર. અને વિધિન નો ટાઈમ, ખૂબ ઝડપથી, આટલા ઓછા સમયમાં તમે આ કઈ રીતે કરી શક્યા? કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન ઓન એનીથિંગ. શું હું કોઈ પણ વિષય બાબતે માહિતી અહીંયાથી એ કલેક્ટ કરી શકું, પ્રાપ્ત કરી શકું? કેન આઈ ઓલ્સો નો અબાઉટ ઇન્સ્ટિટ્યુશન ધેટ ઓફર કોર્સ ઇન એરોનોટિકલ એન્જિનિયરિંગ. વિસ્મય વોઝ એક્સાઇટેડ, ખૂબ નવાઈ સાથે કે ભાઈ શું હું ગમે એ માહિતી માગી શકું, અથવા તો એરોનોટિકલ એન્જિનિયર વિશેના એ જે ઇન્સ્ટિટ્યૂટ, સંસ્થાઓ છે એ માહિતી આપતી હોય એની બધી જ માહિતી મને મળી જશે. યસ માય બોય, વિથ ધ હેલ્પ ઓફ સર્ચ એન્જિન્સ. અને આ સર્ચ એન્જિનની મદદથી એ શક્ય છે. યુ નીડ નોટ ડિપેન્ડ ઓન લાઇબ્રેરી ઓન એની અધર સોર્સ ફોર ગેટિંગ ઇન્ફોર્મેશન. તારે છે એ લાઇબ્રેરી, મને પુસ્તકાલય, ગ્રંથાલય કે બીજા કોઈ સોર્સ, બીજા કોઈ સ્ત્રોતો છે એમના ઉપર હવે વધારે આધારિત રહેવાની જરૂર નથી. વોટ ઇઝ ધીસ સર્ચ એન્જિન? આસ્કડ વિસ્મય. વિસ્મયે પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધીસ સર્ચ એન્જિન? આ સર્ચ એન્જિન શું છે? અ વેબ સર્ચ એન્જિન ઇઝ અ ટૂલ, એક એવું સાધન, સામગ્રી છે, ડિઝાઇન, બનાવવામાં આવી છે, ટુ સર્ચ ફોર ઇન્ફોર્મેશન, કે જે માહિતી માટે છે એ શોધખોળ કરે છે, ઓન ધ વર્લ્ડ વાઇડ વેબ. WWW, હા ને, કોઈ વેબસાઇટની પહેલાં આવે છે ને વર્લ્ડ વાઇડ વેબ. તો આખા વિશ્વમાં એ કોઈ પણ માહિતી એ શોધવા માટેનું એક ટૂલ, સાધન છે. ઓલ યુ નીડ ટુ ડુ ઇઝ ટુ એન્ટર અ વર્ડ ઓર અ ફ્રેઝ ઇન ધ સર્ચ એન્જિન. જેટલું કરવાનું કામ છે એમાં શું કરવાનું છે? તો કે એન્ટર અ વર્ડ ઓર અ ફ્રેઝ, કોઈ શબ્દ કે શબ્દ સમૂહ, ઇન ધ સર્ચ એન્જિનમાં દાખલ કરો. એન્ડ ઇટ વિલ ડિસ્પ્લે ધ લિસ્ટ ઓફ વેબસાઇટ. એ જે વેબસાઇટો છે એનું આખું લિસ્ટ તમને મોકલશે, વિથ ધ વર્ડ ફ્રેઝ અકર, કે જેમાં આ શબ્દ કે શબ્દ સમૂહ છે એ આવી જતો હોય છે. ઇઝ ઇટ ડિફિકલ્ટ ટુ યુઝ ધ સર્ચ એન્જિન? શું સર્ચ એન્જિન વાપરવું ને એ મુશ્કેલ છે? શિક્ષક જવાબ આપે છે, નોટ એટ ઓલ, ના, જરા પણ નહીં. ઓલ યુ નીડ, તારે જેટલી જરૂર છે જાણવાની, ઇઝ હાઉ ટુ મેક યોર સર્ચ ઇફેક્ટિવ એઝ ધ ઇન્ટરનેટ એઝ પાઇલ્સ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ટરનેટ પર છે એ પાઇલ્સ ઓફ ઇન્ફોર્મેશન, માહિતીનો ભંડાર હોય છે, માહિતીનો એ મોટો એવો ઢગલો હોય છે. એટલા માટે કે ભાઈ હાઉ ટુ મેક યોર સર્ચ ઇફેક્ટિવ, વધારે અસરકારક કઈ રીતે બનાવી શકાય એટલું જ એ તારે જોવાનું
રહેશે. તું જો એટલું જાણી લે, એટલી માહિતી પ્રાપ્ત કરી લે તો તારા માટે કોઈ મુશ્કેલ નથી. યુ નીડ ટુ લર્ન 3 સિમ્પલ સ્ટેપ ટુ ડુ ઇટ. તારે માત્ર 3 એ સરળ એવા સ્ટેપ પગલાઓ એ અનુસરવાના છે. લેટ મી શો યુ હાઉ ટુ સર્ચ. કેવી રીતે સર્ચ કરવું એ હું તને દેખાડું છું. સ્ટેપ 1, આઈડેન્ટિફાય ધ કીવર્ડ ઓર ફ્રેઝ. સૌથી પહેલાં તો શબ્દો કે શબ્દ સમૂહો છે એને આઈડેન્ટિફાય કરો, ઓળખો. ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ સર્ચ ફોર એન્ડ પ્રિપેર અ લિસ્ટ ઓફ કીવર્ડ ઓર ફ્રેઝ ધેટ વિલ ડિસ્ક્રાઇબ વોટ યુ વોન્ટ ટુ સર્ચ ફોર બિફોર યુ લોગ ઓન ટુ ઇન્ટરનેટ. તમે ઇન્ટરનેટની અંદર લોગ ઓન થાવ એ પહેલાં શું કરો તો ડિસાઇડેડ વોટ યુ વોન્ટ ટુ સર્ચ ફોર. તમે શાના માટે છે એ સર્ચ શોધવા માગો છો. પ્રિપેર અ લિસ્ટ ઓફ કીવર્ડ. શબ્દોની યાદી બનાવો. ધેટ વિલ ડિસ્ક્રાઇબ કે જે સૂચન કરતા હોય કે વોટ યુ વોન્ટ ટુ સર્ચ કે તમે શું છે એ સર્ચ કરવા માગો છો. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, યુ વોન્ટ ટુ નો, તમે જાણવા ઈચ્છો છો ઇન્સ્ટિટ્યૂટ્સ અને સંસ્થાઓ ઓર કોલેજીસ, મહાવિદ્યાલયો ધેટ ઓફર એરોનોટિકલ એન્જિનિયરિંગ કે જે અવકાશ જે વિજ્ઞાન છે એના એ ઇજનેર વિશે જાણતા હોય. ઇઝન્ટ ઇટ સો ફોર ધેટ અવર કી ફ્રેઝ વિલ બી. જો આપણે એના જ વિશે માહિતી મેળવી હોય તો આપણો કીવર્ડ શોધવા માટેના શબ્દો શું હોય તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ, એરોનોટિકલ એન્જિનિયરિંગ માટેની સંસ્થાઓ. ધેટ ધીસ વિલ ગીવ યુ અ લિસ્ટ ઓફ વેબસાઇટ ધેટ હેવ અ વર્ડ ઇન્સ્ટિટ્યૂટ એરોનોટિકલ એન્ડ એન્જિનિયરિંગ ઇન ધેમ. જ્યારે તમે આવું લખશો ઉપર દર્શાવ્યા મુજબ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ આ સંસ્થાઓ, ત્યારે જે વેબસાઇટની અંદર ને એ ઇન્સ્ટિટ્યૂટ શબ્દ આવતો હોય, એરોનોટિકલ શબ્દ આવતો હોય, એન્જિનિયરિંગ શબ્દ આવતો હોય, એ બધી જ વેબસાઇટો એ દેખાડશે. ઇટ વુડ બી અ વેરી બિગ લિસ્ટ. એ ખૂબ મોટી એવી યાદી એ હશે. ઇફ યુ વોન્ટ ટુ લિમિટ યોર સર્ચ. જો તમે તમારી યાદી છે એને મર્યાદિત કરવા માગતા હો, એને ઘટાડવા માગતા હો, યુ કેન પુટ યોર ફ્રેઝ ઇન ટોલ. ફોર એક્ઝામ્પલ, તો તમે એ કોમાની અંદર એ તમારા શબ્દોને મૂકી શકો જે નીચે દેખાય છે ડબલ ઇન્વર્ટેડ કોમા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ. હવે ઇટ વિલ સર્ચ ફોર ધ વેબસાઇટ ધેટ એક્ઝેક્ટલી ધ સેમ ફ્રેઝ ઓર સેન્ટેન્સીસ ઇન ઇટ. હવે અહીંયા પહેલાં તો 3 અલગ અલગ શબ્દો હતા હા ને, ઇન્વર્ટેડ કોમા નહોતા, એટલે એ ત્રણેય શબ્દોમાંથી કોઈ પણ વેબસાઇટમાં હોય એ જ દર્શાવે. પણ હવે તમે છે એ ઇન્વર્ટેડ કોમામાં મૂક્યા છે તો આ ભેગા શબ્દ જે હશે ત્રણેય એક જ સાથે એ જ તમને છે એ દેખાડશે. તો કે સેમ ફ્રેઝ ઓર સેન્ટેન્સ ઇન ઇટ. બીજું સ્ટેપ છે સ્ટાર્ટ સર્ચિંગ. વન્સ ધ લિસ્ટ ઇઝ રેડી. જેવું એ લિસ્ટ તૈયાર થાય, લોગ ઓન ટુ ધ નેટ, તમે જે શોધ કરવા માગો છો એ તૈયાર થઈ જાય એટલે ઇન્ટરનેટ પર છે એ લોગ ઓન દાખલ થાવ. ગો ટુ એની સર્ચ એન્જિન. કોઈ પણ સર્ચ એન્જિન, એ જીમેલ ગૂગલવાળાનું હોય, યાહુવાળાનું હોય કે અન્ય કોઈ. એન્ટર ધ કીવર્ડ ઓર ફ્રેઝ ઇન ધ સર્ચ બોક્સ. સર્ચ બોક્સની અંદર એ આ શબ્દો એ દાખલ કરો. ક્લિક ઓન સર્ચ બટન એન્ડ સર્ચ વિલ બિગિન. અને સર્ચ બટન પર તમે એ ક્લિક કરશો એટલે તમારી શોધખોળ શરૂ થઈ જશે. નેટ તમે ખોલો એટલે કમ્પ્યુટરની સ્લાઇડ ઉપર તમને આવું કંઈક દેખાશે. તો એન્ટર કીવર્ડવાળું છે સર્ચ લાલ કલરમાં, ત્યાં માહિતી તમે દાખલ કરી શકો છો. સર્ચ લખ્યું છે બ્લુ વાલા, એમાં તમે એ એન્ટર આપી અને કામ કરી શકો છો. ત્યાર પછી ટિપ્સ ફોર એન્ટરિંગ કીવર્ડ. આ કીવર્ડ દાખલ કરો છો તો એના માટેના એ થોડાક બાબતો તમને દર્શાવે છે કે કઈ બાબતનું ખ્યાલ રાખો. તો એમાં પહેલું છે સર્ચ ઇઝ ઓલવેઝ કેસ ઇનસેન્સિટિવ. સર્ચિંગ ફોર સોલાર સિસ્ટમ ઇઝ ધ સેમ એઝ સર્ચિંગ ફોર સોલાર સિસ્ટમ. એટલે કે કેસ ઇનસેન્સિટિવ એ વધારે પડતું ગંભીરતાને દ્રષ્ટિએ કરતાં એટલું બધું ધ્યાન નથી આપતું. કઈ રીતે તો કે સોલાર સિસ્ટમ તમે છે એ કેપિટલમાં લખો કે ક્યાં સોલાર સિસ્ટમ તમે છે એ સ્મોલમાં લખો, એ બંને એક જ સરખું દર્શાવશે. એટલે કે એમાં તમે કેપિટલ કે સ્મોલની બહુ ધ્યાન રાખવાની જરૂર રહેતી નથી. તમારું કીવર્ડ છે એ બરાબર હોવા આવશ્યક છે.
વિથ સમ એક્સેપ્શન પંક્ચ્યુએશન ઇઝ ઇગ્નોર્ડ, યુ કાન્ટ સર્ચ ફોર. અને અમુક પ્રકારના જે સિમ્બોલ સંકેતો છે એને એ સર્ચ એન્જિન ઇગ્નોર કરે છે, એના વિશે શોધ નથી કરતું. કેવા? તો કે અમુક સ્પેશિયલ કેરેક્ટર હોય, અહીંયા તમે જો એટ છે, હેશ છે, પછી પર્સન્ટેજની નિશાની છે, એન્ડ, આવા બધા શબ્દો છે એ સર્ચ એન્જિન છે એ વાપરતું નથી, એના વિશે એ માહિતી તમને આપી શકતું નથી. ત્રીજું, ઓલવેઝ યુઝ અ ગ્રુપ ઓફ વર્ડ વાઇલ સર્ચિંગ ઇન્સ્ટેડ ઓફ અ સિંગલ વર્ડ. કોઈ એક શબ્દ છે એ શોધવાને બદલે એ આખો સમૂહ શોધો. ધીસ વિલ હેલ્પ યુ ગેટ ફોકસ્ડ રિઝલ્ટ. અહીંયા એ તમને ફોકસ્ડ, એ વધારે એ કેન્દ્રિત પરિણામ છે એ આપશે. ઓલું તમે અલગ અલગ શબ્દો શોધશો તો બધા જ અલગ અલગ કન્ટેન્ટ એ દાખલ થશે. વેન યુ વોન્ટ ટુ યુઝ 2 or more phrases ડ્યુરિંગ ધ ચર્ચ, જ્યારે તમે એ તમારા ચર્ચની અંદર 2 કે બરાબર ને એનાથી વધારે ફ્રેઝને ભેગા કરો છો ત્યારે એ યુઝ ધ પ્લસ સાઇન, ત્યારે વત્તાની નિશાની, સરવાળાની નિશાની એ દાખલ કરો. એક્ઝામ્પલ, ગ્રામર પ્લસ એક્સરસાઇઝ ઓર પ્રિપોઝિશન પ્લસ એક્સરસાઇઝ. મતલબ કે ગ્રામરની સાથે તમારે એક્સરસાઇઝની જરૂર હોય તો ગ્રામર અને એક્સરસાઇઝ, અથવા તો પ્રિપોઝિશન પ્લસ એક્સરસાઇઝ. ધીસ વિલ સર્ચ ફોર ધ સાઇટ ધેટ હેવ બોથ ગ્રામર, પ્રિપોઝિશન એન્ડ એક્સરસાઇઝ ઇન ધેમ. તો એમાં બંને હોય. ઓલું તમે માત્ર ગ્રામર લખશો તો તમને ગ્રામર જ બતાડશે, રૂલ્સ દેખાડશે, એના માટે એની એક્સરસાઇઝ નહીં આવે. પ્રિપોઝિશન લખશો તો માત્ર પ્રિપોઝિશન જ આવશે, એમની એક્સરસાઇઝ નહીં દર્શાવે. પણ જો તમે વચ્ચે પ્લસની નિશાની કરો છો તો એ ગ્રામર અને એની એક્સરસાઇઝ એ બંને તમને છે એ દેખાડશે. If your keyword is a phrase and you want to search for website that have an exact phrase in it, then add quotation mark and a plus sign. બને જો તમે એમના વિશે શોધવા માંગો છો બને કે શબ્દ સમૂહ માટે, તો તમે છે એ કોટેશન માર્ક એટલે કે કોમા, ઇન્વર્ટેડ કોમા છે, ડબલ ઇન્વર્ટેડ કોમા એ, અથવા તો પ્લસની નિશાની એટલે પ્લસ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, કોઈ શબ્દ અને એની સાથે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ, ઇંગ્લિશ લેંગ્વેજ ભણાવતું હોય એ, આવું સર્ચ કરવાથી તમને મળશે. હવે ત્રીજું સ્ટેપ છે, સ્ટેપ 3, નેરો ડાઉન ધ ચર્ચ. તમારું જે શોધ કરે છે તો અસંખ્ય વેબસાઇટો તમને મળશે ઇન્ટરનેટ ઉપર, પણ એને નેરો, સાંકડી, મર્યાદિત કઈ રીતે કરી શકાય? તો કે આફ્ટર એન્ટરિંગ ધ કીવર્ડ ગેટિંગ રિઝલ્ટ ફોર ધ ચર્ચ, યુ કેન યુઝ ધ ચર્ચ વિધિન રિઝલ્ટ ઓપ્શન ટુ નેરો ડાઉન ઓન ધ સાઇટ યુ આર ઇન્ટરેસ્ટેડ ઇન. તમે જેવું તમારું કીવર્ડ દાખલ કર્યું એટલે તમને રિઝલ્ટ તો મળી જશે, પણ આ મળેલા રિઝલ્ટ જે કાંઈ છે એમની અંદર પણ એ નેરો, મર્યાદિત કરવા માટે ચર્ચ વિધિની અંદર શોધો આવું લખેલું આવશે, તો એની અંદર તમે એ ક્લિક કરી શકો છો. સ્ક્રોલ ડાઉન ધ પેજ એન્ડ ગો ટુ સર્ચ વિધિન રિઝલ્ટ ઓપ્શન. નીચે તમે જેમ જેમ જતા જશો એમ એ તમને એક જગ્યાએ સ્ક્રોલ એટલે ફેરવવું, નીચે જવું, તો એમની સાથે એ સર્ચ વિધિન રિઝલ્ટ ઓપ્શન આવશે. ફોર એક્ઝામ્પલ, યુ મે સ્પેસિફાય ધ સિટી ઓફ યોર ચોઇસ બાય એન્ટરિંગ નેમ ઇન સર્ચ વિધિન રિઝલ્ટ બોક્સ. આ બોક્સની અંદર તમે જે સિટી, માની લો કે એરોનોટિકલ સ્પેસ એન્જિનિયરિંગવાળું છે, એમાં તમારે કયા શહેરની કોલેજો જોઈવી છે, તો કે પુણે શહેરની, તો જો અહીંયા નીચે પુણે લખીને સર્ચ વિધિન. It is so easy. I can use search engine to get additional information on topic of my syllabus too. તો સરળ છે, એટલે કે મારા અભ્યાસક્રમના બીજા મુદ્દાઓ વિશે એ શોધ કરવા માટે પણ હું આ વાપરી શકું. તો કે એક્ઝેક્ટલી, એકદમ. લેટ મી ઓલ્સો શો યુ હાઉ ટુ રીડ સર્ચ રિઝલ્ટ. એકદમ સરળતાથી હાઉ ટુ રીડ સર્ચ રિઝલ્ટને કેવી રીતે શોધવા એ હું તને દેખાડું. The search engine's goal is to provide you with results that are clear and easy to read. આ સર્ચ એન્જિન છે એનું એક મુખ્ય ગોલ, હેતુ શું છે? તો કે એવા પરિણામો તમારી સમક્ષ દાખલ કરવા કે જે એકદમ ક્લિયર, સ્પષ્ટ અને ઇઝી, સરળ હોય. જનરલી 4 ટાઇટલ આર યુઝ ટુ રીડ ધ સર્ચ રિઝલ્ટ. 4 બાબતો એમાં આવે છે. ધ ટાઇટલ, તો ફર્સ્ટ લાઇન ઓફ એની સર્ચ રિઝલ્ટ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ વેબ પેજ. જે સૌથી પહેલી લાઇન આવે છે એ વેબ પેજની એ ટાઇટલ છે. ધ સ્નિપેટ એટલે કે ડિસ્ક્રિપ્શન ઓફ ઓર એન એક્સર્પ્ટ ફ્રોમ ધ વેબ પેજ. હવે બીજું જે આવે છે એ સ્નિપેટ છે કે જેમાં વિસ્તૃત માહિતી તમને આપવામાં આવે છે.
ત્રીજું ધ URL એટલે કે વેબ પેજ એડ્રેસ. તો આ જે છે એ વેબ પેજનું એડ્રેસ. ત્રીજું URL અને કેશિડ લિંક અને કેશ્ડ. તો એમાં લિંક ટુ એન અર્લિયર વર્ઝન ઓફ ધીસ પેજ. આ પેજ અપડેટ થાય એની પહેલાંની યાદી એટલે કે ક્લિક હિયર ઇફ ધ પેજ યુ વોન્ટેડ ઇઝન્ટ અવેલેબલ. જો એ અવેલેબલ ન હોય પેજ તો જ અહીંયા દર્શાવવું. તમે જુઓ અહીંયા નામ નિર્દેશ સાથે છે એ તમને દર્શાવ્યું છે. એક કર્યું છે તો જે પહેલું ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગ છે એ આપણું ટાઇટલ છે. સ્નિપેટ છે એની અંદર તમે જુઓ વિસ્તૃત કાળા અક્ષરે લખેલું છે એ સ્નિપેટ છે. ત્યાર પછી છે URL તો એ www.propellerjetengine.com. તો એ આપણો URL છે. અને કેશિડ લિંક છે એ તમને જો અહીં કેશિડ લખેલું ચોથામાં દેખાશે, બાજુમાં સિમિલિયર. તો આ રીતે તમે છે એ સર્ચ કરી શકો છો. I am sure you will learn as you start using search engine. જેવું તું સર્ચ એન્જિન શરૂ કરીશ એટલે તને એ માહિતી મળી જશે. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. અને આનો અનુભવ કરો. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. There are many more things to learn but on your own. હજુ ઘણું બધું વસ્તુ એ શીખવાની છે પણ એ તમે આગળ વધતા શીખી જશો. આઈ થિંક ધ બેસ્ટ વે ટુ સ્ટાર્ટ વિથ ઇઝ ટુ સ્ટાર્ટ સર્ચિંગ એડિશનલ ઇન્ફોર્મેશન ઓર યોર ટેક્સ્ટ બુક ટોપિક. શરૂઆત કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો કયો છે તો કે ટેક્સ્ટ બુકના ટોપિક છે એના વિશે એડિશનલ ઇન્ફોર્મેશન, વધારાની માહિતી છે એ તમારે મેળવવાની રહેશે. સો તેથી સ્ટાર્ટ યુઝિંગ સર્ચ એન્જિન એટલે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાનો વધારો. કીપ યોર સેલ્ફ અપડેટેડ એન્ડ એબ્રેસ્ટ ઓફ ન્યૂ ઇન્ફોર્મેશન. તમારી જાત છે એને અપડેટેડ એ નવીનીકરણ કરો. એન્ડ એબ્રેસ્ટ એટલે કે ખભે ખભો મિલાવીને નવી માહિતીઓ સાથે જોડાતા રહેવું. ડિયર વિસ્મય, ઇન્ટરનેટ ઇઝ ફૂલ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ઓલમોસ્ટ ઓલ સબ્જેક્ટ. બધા જ વિષયો માટે એ પૂર્ણ માહિતીથી ભરેલું છે. વોટ યુ નીડ ટુ હેવ ઇઝ ક્યુરિયોસિટી. તમારે જરૂર શેની છે તો કે માત્ર જિજ્ઞાસા હોવી જોઈએ. ઓલ ધ બેસ્ટ. એને શુભેચ્છા આપે છે. નીચે લખ્યું છે કે ભાઈ આન્સર કેમ ટુ ધોઝ. એવાની પાસે જવાબ આવે છે હુ સ્ટાર્ટ ટુ સર્ચ કે જે શોધવાનું શરૂ કરે. ત્યાર પછી એ હવે આપણે 10મું કાવ્ય ધ બ્લાઇન્ડ બોય કે જેનો અભ્યાસ આપણે કરવાનો રહેતો નથી. એમના પછી ધ લોકડ ગેટ નામનો એ રીડ 11 છે એ આપણે છે એ જોઈશું.